નમસ્કાર મિત્રો, દેશ દુનિયાના તાજા મોટા સમાચારમાં આપનું સ્વાગત છે। આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર મેળવવા માટે વિડીયોને એક લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। અંબાલાલ પટેલે કહ્યું એટલે પાકું એટલે કે મિત્રો આગામી 100 કલાક ગુજરાત માટે ખૂબ જ ભારે રહેશે, કેમ કે મિત્રો 8 સપ્ટેમ્બર સુધી ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે। દક્ષિણ ગુજરાત જિલ્લાઓમાં પણ સતત 3 દિવસ સુધી રેડ એલર્ટ એટલે કે દક્ષિણ ગુજરાત જિલ્લાઓમાં 8 થી લઈને 10 ઇંચ સુધી વરસાદ વરસી શકે છે। જે બાદ સૌરાષ્ટ્રમાં પણ મુસળધારની જ આગાહી છે। કચ્છમાં પણ આ નવા ધોધમારનો રાઉન્ડ બાકાત નહીં રહે। આ સિસ્ટમના કારણે રાજ્યના સરેરાશ 3 થી લઈને 8 ઇંચ જેટલો વરસાદ પડવાની સંભાવનાઓ છે। આ વરસાદનો માહોલ લગભગ 8 સપ્ટેમ્બર સુધી રહી શકે છે, જે કેટલાક વિસ્તારોમાં વરસાદનું જોર વધારે રહી શકે છે અને કોઈ એકદા જગ્યાએ 10 ઇંચ જેટલો વરસાદ પણ વરસી શકે છે, જે સૌરાષ્ટ્રના ભાગોમાં પણ 6 થી લઈને 8 ઇંચ વરસાદ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે। ત્યારબાદના મહત્વના સમાચારની માહિતી મેળવીએ તો મિત્રો જીએસટી લેબ પર પીએમ મોદી મહત્વની વાતો એટલે કે તહેવારો પહેલા ખુશીની બોનસ। જીએસટી હવે સરળ બન્યું છે। નવરાત્રી પહેલા અમલમાં મુકાયેલી નવી અર્થતંત્રને નવી તાકાત મળશે। સિઝનથી લઈને સાબુ ધનતેરસ નવી ચમક દેખાશે। દરેક વસ્તુ સસ્તી થશે, ઓછા જીએસટી દરેક વર્ગ ફાયદો થશે। સરકાર સકારાત્મક પરિવર્તન માટે તૈયાર છે। સમય સાથે પરિવર્તન જરૂરી છે, સ્વતંત્રતા પછીનો સૌથી મોટો પરિવર્તન છે। ત્યારબાદના મહત્વના સમાચારની માહિતી મેળવીએ તો મિત્રો નવરાત્રી સુધી નવા નિયમો ચેજો એટલે કે રાજ્યના કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે। ગુજરાત પોલીસ દ્વારા આગામી 3 થી લઈને 17 સપ્ટેમ્બર સુધી રાજ્યભરમાં એક ખાસ ડ્રાઈવ ચલાવવામાં આવશે। આ ડ્રાઈવનો મુખ્ય હેતુ નંબર પ્લેટ વગરની અને કાળા કાચવાળી ગાડીઓ સામે કડક કાર્યવાહી કરવાનો છે। પોલીસ વિભાગ જણાવ્યા મુજબ નંબર પ્લેટ વગરની અને કાળા કાચવાળી ગાડીઓ ઘણીવાર પ્રવૃત્તિઓમાં સળવાયેલી હોય છે અને ગુનેગારોને ઓળખવામાં અવરોધ રૂપે બને છે। ગુજરાતના રાતના મોટા શહેરોમાં આગામી 8 સપ્ટેમ્બરથી હેલ્મેટનો નિયમ ફરજિયાત કરવામાં આવ્યો છે। હેલ્મેટની અમલવારી માટે ટ્રાફિક અને પોલીસ તંત્ર પણ સક્રિય થઈ ગયું છે। રાજકોટ શહેરમાં 8 સપ્ટેમ્બર 2 વ્હીલર અને પાછળ બેસનાર વ્યક્તિઓ માટે હેલ્મેટ ફરજિયાત કરવામાં આવશે। ત્યારબાદના મહત્વના સમાચારની માહિતી મેળવીએ તો મિત્રો ગામડાઓને મોટી ખુશ ખબર એટલે કે ગુજરાતના ગ્રામ પંચાયતનો ₹20 ફ્રી સાથે 14 પ્રકારના પ્રમાણપત્રો જારી કરવાની સત્તા આપવામાં આવી છે, જેમાં આવકનો દાખલો, રેશન કાર્ડ ફેરફારની બાબતો સમાવેશ કરાયો છે। સરકાર આ પહેલેથી ગ્રામ વિસ્તારોમાં નાગરિકોને પ્રમાણપત્રો, દસ્તાવેજ વગેરે જેવી રોજિંદી સેવાઓ માટે તાલુકા કે જિલ્લાઓ કચેરી જવાની જરૂર નહીં પડે અને આ સાથે તેમને સમય અને મુસાફરી ભાડું પણ બચશે। આ પહેલા હેઠળ 248 તાલુકામાં 14,112 ગ્રામ પંચાયતોને આવરી લેવામાં આવી છે। ત્યારબાદના મહત્વના સમાચારની માહિતી મેળવીએ તો મિત્રો દિવાળી પહેલા પેટ્રોલ થશે સસ્તું એટલે કે જીએસટી બેઠક કરવામાં આવી હતી, પરંતુ લોકોને લાંબા સમયથી ચાલી આવતા માગણી ફરી એકવાર અવગણવામાં આવી છે। પેટ્રોલ અને ડીઝલ વિશે વાત કરી રહ્યા છીએ, જેના માટે તેને જીએસટીના દાયરામાં લાવવાના લાંબા સમય માંગ કરવામાં આવી રહી હતી, પરંતુ આ વખત ફરીથી તેલ જીએસટી દાયરામાં ભંડાર રહ્યું છે। સરકાર પેટ્રોલ અને ડીઝલથી જીએસટીના દાયરામાં કેમ નથી લાવી રહી નથી। ત્યારબાદના મહત્વના સમાચારની માહિતી મેળવીએ તો મિત્રો સોનાના ભાવને લઈને ચોંકનારો દાવો એટલે કે આજે પણ સોનાનો ઓલ ટાઈમ હાઈ ટચ કર્યું છે। હવે આઈસીઆઈસીઆઈ બેંકના આર્થિક સંશોધન જૂથ વહેલા મુજબ આ વર્ષ સોનાના ભાવ ₹1,10,000 પ્રતિ 10 ગ્રામ વચ્ચે થશે। તે જ સમયે 2026ના 6 મહિનાની તેમની કિંમત વધીને ₹1,25,000 થશે। તમને જણાવી દઈએ કે 2025માં અત્યાર સુધી વૈશ્વિક સ્તર સોનાના ભાવ લગભગ 33% રૂપિયાનો વધારો થયો છે। સોનાના ભાવમાં વધારો નબળા રૂપિયા અને મજબૂત રોક માગણીને કારણ છે। ત્યારબાદના મહત્વના સમાચારની માહિતી મેળવીએ તો મિત્રો ખેડૂતોને ₹20,000માં 5 લાખ એટલે કે વર્ષ 2025ના બજેટ કિસાન ક્રેડિટ કાર્ડ મર્યાદા ₹3 લાખ વધારીને ₹5 લાખ કરવામાં આવી છે। હવે ગુજરાતના ખેડૂતોને માત્ર ₹20,000નું 5 લાખ લઈ શકશે, એટલે કે 50,000ની લોન પર વર્ષે ₹20,000 વ્યાજ આપવામાં આવશે। આપણે જણાવી દઈએ કે 7% લેખે લોન આપવામાં આવે છે, જેમાં 3% સરકાર ચૂકવે છે, એટલે કે માત્ર 4% લેખે લોન લઈ શકશો। 1 લાખ લોન લો છો તો 4,000, 2 લાખ લોન લો છો તો 8,000, 3 લાખ લોન લો છો તો 12,000, 4 લાખ લોન લો છો તો 16,000 અને 5 લાખ લોન લો છો તો 20,000 ભરવા પડશે।
ત્યારબાદના મહત્વના સમાચારની માહિતી મેળવીએ તો મિત્રો પીએમ કિસાન યોજનાનો 21મો હપ્તો ક્યારે આવશે, એટલે કે કરોડો ખેડૂતો માટે રાહતના સમાચાર. એટલે કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોને નાણાકીય સહાય પૂરી પાડવામાં આવે છે. આ યોજના હેઠળ પાત્ર ખેડૂતોને દર વર્ષ 3 સન્માન નિધિ હપ્તા 6,000 રૂપિયાની રકમ આપવામાં આવે છે. અત્યાર સુધી આ યોજના હેઠળ 20 હપ્તા જાહેર કરવામાં આવે છે. લાભાર્થીઓને હવે 21મો હપ્તાની રાહ જોઈ રહ્યા છે. 21મો હપ્તો મેળવતા પહેલા ખેડૂતોને માટે ઈ કેવાયસી ફરજિયાત કર્યું છે. 21મો હપ્તો ક્યારે આવશે, એટલે કે મિત્રો યોજના અનુસાર દરેક હપ્તા સામાન્ય રીતે લગભગ 4 મહિનાની સમય પર ખાતામાં નાખવામાં આવે છે. 18મો હપ્તો છે તે ઓક્ટોબર 2024માં બહાર પાડવામાં આવ્યો હતો. ત્યારબાદ 19મો હપ્તો ફેબ્રુઆરી 2025માં બહાર પાડવામાં આવ્યો હતો. 20મો હપ્તો ઓગસ્ટ 2025માં બહાર પાડવામાં આવ્યો હતો. આ પેટર્ન જોતા 21મો હપ્તો છે તે નવેમ્બર અથવા તો ડિસેમ્બર 2025માં આવવાની શક્યતાઓ છે. જોકે સરકાર તરફથી હજી સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ મળી નથી. ત્યારબાદના મહત્વના સમાચારની માહિતી મેળવીએ તો મિત્રો સિંગ તેલના ભાવમાં 3.30 રૂપિયાનો વધારો, એટલે કે તહેવારો પહેલા સિંગ તેલના ભાવમાં 30 રૂપિયાનો વધારો થયો છે. 15 કિલો ડબ્બાનો ભાવ 2360 થી વધીને 2390 રૂપિયા થયો છે. રાજ્યમાં 66 લાખ ટન મગફળીનું ઉત્પાદન છતાં ભાવ વધ્યા છે. 2025ને આંતરરાષ્ટ્રીય સરકાર વર્ષ તરીકે ઉજવતા કાભડિયા એપીએમસી ખાતે 1 કરોડથી વધુ ખર્ચ સિંગ તેલ પ્રોસેસિંગ યુનિટ શરૂ થયું છે. મંત્રી જગદીશસિંહ વિશ્વકર્મા માર્ગદર્શન હેઠળ ખેડૂતોને યોગ્ય ભાવ અને નાગરિકો શુદ્ધ સિંગ તેલ મળે તે માટે આ પહેલી શરૂ થઈ છે. ત્યારબાદના મહત્વના સમાચારની માહિતી મેળવીએ તો મિત્રો રેશન કાર્ડ ધારકો માટે સરકારનો મોટો નિર્ણય, એટલે કે ભારત સરકાર દેશના લોકો માટે ઘણી યોજના ચલાવે છે. તેમાંથી સરકાર વિવિધ પ્રકારના લોકો માટે વિવિધ યોજના લાવે છે. આમની મોટા ભાગની યોજના ગરીબ અને જરૂરિયાતમંદ લોકો માટે. કેન્દ્ર સરકાર ગરીબોને મફત રેશન આપે છે. સરકાર તમામ રેશન કાર્ડ ધારકોને મફત રેશન યોજના હેઠળ રેશન પૂરું પાડે છે, પરંતુ હવે તેમાં મોટો ફેરફાર થયો છે. ભારત સરકાર મફત રેશન યોજના હેઠળ દેશમાં 90 કરોડ લોકોને મફત રેશન આપવામાં આવે છે, જેમાં પહેલા લોકોને મફત ચોખા આપવામાં આવતા હતા, પરંતુ હવે સરકારનો નવો નિર્ણયથી મફત ચોખા મળવાનું છે તે બંધ થઈ જશે. હવે સરકાર રેશન કાર્ડ ધારકોને મફત ચોખાના બદલે 9 વસ્તુઓ આપશે. આ વસ્તુઓમાં ઘઉં, કઠોળ, ચણા, ખાંડ, મીઠું, સરસિયાનું તેલ, લોટ, સોયાબીન અને મસાલાનો સમાવેશ થાય છે. સરકારનો આ નિર્ણય લોકો માટે સ્વસ્થ સુધારવા અને તેમનો ખોરાક પોષણ સ્તર વધારવા માટે લીધો છે. આનાથી લોકોની જીવનની ગુણવત્તા પણ સુધારો થશે. ત્યારબાદના મહત્વના સમાચારની માહિતી મેળવીએ તો મિત્રો મહિલાઓને સરકાર આપશે 2 લાખ રૂપિયાની લોન, એટલે કે ગરીબ રેખા હેઠળ જીવતા ગુજરાતી વિચરતી અને વિમુક્તિ જાતિઓ મહિલાઓ માટે સરકાર સ્વર્ણ યોજના લાવી છે. આ યોજના હેઠળ મહિલાઓને 2 લાખ રૂપિયા સુધીની લોન મળશે, જેનો વ્યાજ દર વર્ષ 5% રહેશે. આ માટે 21 થી 50 વર્ષ વય મર્યાદા ધરાવતી લાભાર્થીઓને મહિલાઓને કુટુંબોને વાર્ષિક આવક મર્યાદા 3 લાખ સુધી રહેશે. અરજદાર લોન મેળવવા માટે યોગ્ય જામીન આપવામાં રહેશે. આ લોનની ભરપાઈ 60 સમાન હપ્તા કરવાના રહેશે. ત્યારબાદના મહત્વના સમાચારની માહિતી મેળવીએ તો મિત્રો ટોલ સિસ્ટમ અંગે ગડકરીએ મોટો નિર્ણય, એટલે કે નીતિન ગડકરીએ એક મોટો નિર્ણય લેતા હાલની ટોલ સિસ્ટમ નાબૂદ કરી દીધી છે. તેમને સેટેલાઇટ આધારિત ટોલ વસૂલવાની જાહેરાત કરી છે. જે ગડકરીએ કહ્યું હતું કે આ સિસ્ટમ લાગુ કરવા પાછળનો ઉદ્દેશ ટોલ વસૂલતા વધારવા અને ટોલ પ્યાજ પર ભીડ ઘટાડવાનો છે. આ પહેલા ગડકરીએ કહ્યું હતું કે હવે કનેક્શન થશે, તમે જેટલી મુસાફરી કરશો તેટલા પૈસા કપાશે. આ રીતથી અમલ થશે તે અંગે કોઈ સ્પષ્ટ નથી થઈ.